નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે લાગી ભીષણ આગ। અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે લાગી ભીષણ આગ। અમદાવાદ રિંગ રોડ પર ઓઢવ બ્રિજ નીચે સોમવારે સવારે વાહનોમાં આગ લાગી હતી, જે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરેલા વાહનો મૂકવામાં આવ્યા હતા। વહેલી સવારે લાગેલી આગના કારણે 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી। આ વાહનોમાંથી 22 વાહનો પોલીસ દ્વારા ડિટેન કરાયેલા હતા અને 2 ટુ વ્હીલર અન્ય લોકોની પાર્ક કરેલી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। મળતી માહિતી મુજબ અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ આગ લાગી હતી। આ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા। અચાનક આ વાહનોમાં આગ લાગવાથી ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો છે। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી મળી, પરંતુ ડિટેન કરેલા 22 વાહનો બળીને ખાખ થઈ ગયા છે। આગ લાગવાનું કારણ અકબંધ। સમગ્ર ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ ઓલવાયા બાદ પોલીસ વિભાગ દ્વારા આગ કેવી રીતે લગાવી તે વિશે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઓઢવ નોંધનીય છે કે હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું। ટીવી18 ન્યૂઝ અમદાવાદ।